ભરતા ગુજરાતમાં છેવાડાના વિસ્તારોમાં જાણે કે વિકાસનું નામો નિશાન જ નથી। એક દ્રશ્ય મેં આપને બતાવી રહી છું અને આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના ખોખરાલા ગામના કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાક્કો રસ્તો નથી બન્યો અને કાચો રસ્તો પણ ભારે વરસાદ વચ્ચે ધોવાઈ જતા લોકો પરેશાન થયા છે। ચોમાસામાં રસ્તા વચ્ચે આવતી કોતરમાંથી પસાર થતો પાણીનો જોખમી પ્રવાહ એ લોકો માટે જીવલેણ બની જાય છે। 10 દિવસ વીતી ગયા, હજુ સરકારી તંત્ર ત્યાં ન પહોંચતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। ખોખરાલા કોઈ ગામમાં સીમાડા સુધી રસ્તો બન્યો છે, ગામમાં તો રસ્તો જ નહીં બન્યો, સીમાડા સુધી બન્યો છે। તો અમારા કોઈ બાળક બીમાર પડે, મોટા બીમાર પડે, અમારે જોડી કરીને લઈ જવું પડે છે। તો અમે સરકારને એવું કહીએ છીએ કે બાપ દાદાથી અમે એક તરફી આપતા હતા મતદાન, અને હવે આજ સુધી જોતા નહીં તો અમે શું કરીએ? અમારા બૈરી સુરા કહી જશે અને નિશાળે જવા બાળકો બી મજબૂર બન્યા છે, જતા નહીં। તૂટી ગયો ને રસ્તો, તૂટી ગયો, આ નારો કેટલું બધું તૂટી ગયો, એટલે હવે કોઈ કઈ રીતના બાઈકો જાય, મોટી ગાડી બી નહીં જતી। હવે નારું બનાવી આપતા હોય સરકાર તો સારું એમ। કાચો રસ્તો હતો તે પણ તૂટી ગયો, એટલે ગામમાં આવવા જવાનું બધન બંધ થઈ ગયું। ગામમાં લગભગ 70 ઘર હશે, એક બાજુ ખાલી 6 કે 5 ઘર છે, બધું ગામ એક બાજુ, કોતરની એક બાજુ છે। તો આવવા જવા માટે એટલી તકલીફ પડે છે। સ્કૂલ પણ એક બાજુ છે, તો બાળકોને આવવા જવાનું કોઈ ઇમરજન્સીમાં નીકળવું હોય પણ એટલું મુશ્કેલ પડે છે ને। વિકાસના નામ પર ખાલી વિકાસ વિકાસ ચોપડે બતાવે છે, પણ આવીને જોઈએ તો ખબર પડે કે વિકાસ થયો છે કે નહીં। કે 11 દિવસ થઈ ગયા, કોતર તૂટી ગયો, આજ સુધી કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ પણ તંત્ર અમારા ગામમાં તપાસ કરવા કે જોવા કોઈ આવ્યું જ નહીં આજ સુધી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ખોખરાલા કોઈ ગામ છે। જોઈ રહ્યા છો જે રીતે કોતરમાં કટ પડી ગયો છે આખો, અહીંયા જોઈ રહ્યા છો જે રીતે ખાસ કરીને બાઇક આ લોકોએ અહીંયાથી કોતરમાંથી પસાર કરવી પડે છે, પરંતુ જોઈ રહ્યા છો ખરેખર આ હાલાકી છે, બરાબર। જોઈ રહ્યા છો જે રીતે આ કોતરમાં હવે આગળ લગભગ અંદાજિત 30-40 મીટર દૂર છે કોતર, એ કોતરમાં આગળ બી આ લોકો એ જ રીતે ખાસ કરીને બાઇકોને ધક્કા મારીને અહીંયાથી જે એમનો જે રોજિંદો વ્યવહાર છે એ આ રીતે બિચારા મજબૂર બન્યા છે। કારણ કે હવે ઇમરજન્સીની આપણે વાત જ ક્યાં કરવી, અવારનવાર આ લોકોએ બિચારાએ માંગણી કરી છે કે ભાઈ અહીંયા ઊંચા સ્લેબ ડ્રેન બનાવો, પરંતુ કાચો રસ્તો છે, ગામના સીમાડાની બહાર ઠેઠ પાકો રસ્તો છે। અંદરના બિચારા આદિવાસી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી, કોતરમાં પાણી હોય, અચાનક પાણી આવી જાય તો છોકરાઓ તણાઈ જાય, બરાબર। આવી પરિસ્થિતિ છે, છતાંય પણ સરકારી તંત્ર ધ્યાન નથી આપતું। આ એની એક સાચી વાસ્તવિકતા છે, હવે ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો, પરંતુ વિકાસની એક વવરી વાસ્તવિકતા જો આ તમે નસવાડી તાલુકાના જે ખોખરા ગામના આ ગ્રામજનો છે, આજે જે આઝાદીના વર્ષો વીતે આમના ગામમાં પાકો રસ્તો જ નથી, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આ ગામનો મુખ્ય જે કોતર છે એ કોતર પર અવારનવાર અહીંના ગ્રામજનો દ્વારા ઊંચો સ્લેબ ડ્રેન બનાવવા માટે માંગ કરી છે। નસવાડી પંચાયત આરએનબીમાં અવારનવાર આ લોકોએ રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી આ ઊંચો સ્લેબ ડ્રેન બનાવી ન આપવામાં આવતા આખરે જે કાચો રસ્તો કોતર પરથી હતો અવર જવર માટે, તે આ સદંતર હવે ધોવાઈ ગયો છે। ને જોઈ રહ્યા છો જે કોતર પર અંદાજિત 5 મીટરનો મોટો કટ પડી ગયો છે, એટલે તમે કોઈ બી જગ્યાએથી અહીંયા અંદર અવર જવર કરી શકતા નથી, એવી પરિસ્થિતિ છે। ખાસ કરીને આઝાદીના વર્ષો વિશે સરકારે કહ્યું કે અમારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડી દીધો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક વરવી વાસ્તવિકતા છે। અંદાજે 700 જેટલા ગ્રામજનો અંદર આજે પણ ક્યાંય ઇમરજન્સી સેવા હોય તો આમના ગામમાં આવી શકતી નથી। ફરજિયાત આ લોકોએ બિચારાએ આ જ રીતે જોલી બનાવવી પડે, કાં તો ક્યાંક ને ક્યાંક કોઈને ઉચકીને દવાખાને લઈ જવા પડે। તો અહીંયાના જે શાળાના બાળકો છે આ જ કોતરમાંથી પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। એટલે ખરેખર રાજ્યની જે સરકાર છે એમણે વિચારવું જોઈએ કે ભાઈ આમને તત્કાલિક ખાસ કરીને એક પાઇપ નાળા જેવું બનાવી આપે તો પણ આ ગ્રામજનોને સુવિધા થાય। હવે આ સરકાર ક્યારે ધ્યાન આપે છે, પંચાયત આરએનબી ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।